અને તમે જેટલા પણ બધા બેઠા છો, જેટલા પણ સ્ટુડન્ટ્સ બેઠા છે, બધાની સ્કિલ અલગ અલગ હશે, આવડત અલગ અલગ હશે અને દરેકનો કોર્સ અલગ અલગ ઈચ્છાનો હશે. તો પહેલો પોઈન્ટ છે લાઇકિંગ ઓફ ધ સ્ટુડન્ટ. દરેક સ્ટુડન્ટની અલગ અલગ ઈચ્છા હશે, મનમાં અમુક કોર્સનો આઈડિયા છે કે મારે આ કોર્સમાં જવું છે. તો સૌથી જે પહેલો કોર્સ નક્કી કરીએ એ આપણી પસંદગીનો કોર્સ કરવાનો છે. કોઈએ કીધું એમ નહીં. શું કહું સમજાય છે? કોઈએ કીધું એમ નહીં, આપણા મનથી માનવાનું છે કે મારે આ કોર્સમાં આગળ વધવું છે. પછી કોઈ માણસ આપણું માઇન્ડ કન્ફ્યુઝ કરે તો કન્ફ્યુઝ થવાનું નહીં. સેકન્ડ પોઈન્ટ છે ફાઇનાન્શિયલ કેપેસિટી ઓફ ધ પેરેન્ટ્સ. તમારા માતા પિતાની આર્થિક પરિસ્થિતિ કેવી છે, આ પણ પોઈન્ટ સમજવાનો છે. જે કોર્સમાં આપણે જવું છે તો આનો પોઈન્ટ આપણે છે, એના સોલ્યુશન છે જ, ઘણા બધા સોલ્યુશન છે, સ્કોલરશિપ પોઈન્ટ છે, એજ્યુકેશન લોન છે, એ બધા સ્કોપ છે જ, પણ આ પોઈન્ટ થોડો ઇફેક્ટ કરે છે. થર્ડ છે મેરિટ ઓફ ધ કેન્ડિડેટ. તમારું 12માનું રિઝલ્ટ, ગુજકેટની એક્ઝામનું રિઝલ્ટ, સેમ કે જેડબલ્યુ આપો છો તો એ મેડિકલમાં જવું છે તો નીટનું રિઝલ્ટ, આ બધું મેઇન અસર કરે છે કે તમારે જે કોર્સમાં જવું છે ત્યાં તમે એલિજિબલ છો કે નહીં, ક્યાં ક્યાં કયા કયા ક્રાઇટેરિયા આવે છે, આ જોવાના છે. બરાબર? હમણાં આપણે એનું કટ ઓફ ને બધું સમજાવશું. પણ પહેલો આવે સૌથી પહેલા એન્જિનિયરિંગ રિલેટેડ કોર્સ. પહેલા તો જે આ પોઈન્ટ છે, સોરી લઈ લો, સિલેક્શન ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ. જે તે કોલેજમાં તમારે સ્ટડી કરવું છે, જે તે ઇન્સ્ટિટ્યૂટમાં સ્ટડી કરવું છે, તો પહેલા એ જાણવું જરૂરી છે. જેમ કે અત્યારે પહેલો આપણે પોઈન્ટ કીધો કે ભાઈ એન્જિનિયરિંગમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જવું છે, તો જે તે જગ્યાએ આપણે જવું છે એ જગ્યાએ પહેલા એ હોવું જરૂરી છે કે કોમ્પ્યુટર લાઈનમાં એ મેઇન છે, સિસ્ટમ જે હોય ને કોમ્પ્યુટર સિસ્ટમ એ લેટેસ્ટ કન્ફિગ્યુરેશન વાળી હોવી જરૂરી છે. આ પોઈન્ટ છે પહેલો. મેં પોઈન્ટ કીધો ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ પોઈન્ટ કહું છું. તો આપણે જાણવું એ પણ જરૂરી છે કે એવા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે નહીં, સ્ટાફ છે એ એક્સપિરિયન્સ સ્ટાફ છે કે નહીં. થર્ડ પોઈન્ટ છે મેઇન પ્લેસમેન્ટ કેવું છે, કારણ કે તમે એન્જિનિયરિંગમાં જાઓ છો, 4 વર્ષ સ્ટડી કરો છો, તો પ્લેસમેન્ટ એક્ટિવિટી પણ સારી હોવી જરૂરી છે. કારણ કે ચોથા વર્ષમાં જ્યારે તમે આવો ને ત્યારે તમારે પ્લેસમેન્ટ એક્ટિવિટી ચાલુ થતી હોય, બધી કંપની સાથે ઇન્ટરેક્શન, ઇન્ટરવ્યુ ફેસ કરવાના, એ બધું આવતું હોય લાસ્ટ યરમાં. તો એ બધું કેવું છે આ પણ જાણવું જરૂરી છે. પ્લસ બીજો પોઈન્ટ છે હોસ્ટેલ ફેસિલિટી કેવી છે, જે તે ઇન્સ્ટિટ્યૂટમાં જવું છે આ પણ જોવું જરૂરી છે. યુનિવર્સિટીમાં 12,000 થી વધારે સ્ટુડન્ટ રહે એટલી હોસ્ટેલ સુવિધા પણ આપણે ત્યાં અવેલેબલ છે. તો જે તે ઇન્સ્ટિટ્યૂટ જવું છે આ બધું તમારે જાણવું જરૂરી છે. આ બધા સેલ છે કે જે સ્ટુડન્ટને હેલ્પફુલ થઈ શકે. અલગ અલગ પોઈન્ટ છે, અલગ અલગ વિભાગ છે. જેમ કે ફોર એક્ઝામ્પલ કેરિયર ડેવલપમેન્ટ સેલ છે, પ્લેસમેન્ટ સેલ છે. આ બંને ઇફેક્ટ ક્યાં કરશે? કોઈ પણ કોર્સમાં જાઓ છો, તમે બીએસસી કરો છો, આર્કિટેક્ચર કરો છો, તમે મેં કીધું બીટેક કરો છો, તો કોઈ પણ કોર્સ કરતા હોય તો એમાં પ્લેસમેન્ટ એક્ટિવિટી જરૂરી છે. તમે માઇક્રોબાયોલોજીમાં બીએસસી કરો છો તો આપણે એ પણ જાણવું જરૂરી છે કે માઇક્રોબાયોલોજીમાં ગયા તો બીજા વર્ષમાં પ્લેસમેન્ટ કેવું થાય છે. બાયોટેકનોલોજીમાં બીએસસી કરો છો તો બાયોટેકનોલોજીમાં પ્લેસમેન્ટ કેવું થાય છે આ પણ જાણવું જરૂરી છે. ફોરેન્સિક સાયન્સ એ પણ સારું ડિમાન્ડેબલ છે, એમાં જાઓ છો તો એમાં કેવું પ્લેસમેન્ટ છે. તો આ એક પ્લેસમેન્ટ વિભાગ છે આખો. એનું કામ શું છે કે તમે જ્યારે છેલ્લા વર્ષમાં આવો છો, કોઈ પણ કોર્સમાં જાઓ છો, તો છેલ્લા વર્ષમાં કંપની ઇન્ટરેક્શન ચાલુ થતું હોય. આ પ્લેસમેન્ટનું કામ એ છે કે તમારા માટે દર આખું વર્ષ જોબ ગોતવાની છે. એમનું કામ શું છે? તમને જોબ પ્રોવાઈડ કરવી. મેઇન તો શું છે, તમે જે સ્ટડી કરો એનો એમ શું હોવાનો? આપણો સારી જોબ. આપણો એમ શું હોવાનો? સારી જોબ. તો યુનિવર્સિટી તમને જોબ પૂરી પ્રોવાઈડ કરવા માટે થઈને આખું વર્ષ એ કામ કરે છે. એનો આખો વિભાગ છે. તમે ઇન્ટરનેશનલ રિલેશન સેલ છે આપણો, એનું કામ શું છે? તો કે પારુલ યુનિવર્સિટીને ફોરેનની 75 થી વધારે યુનિવર્સિટી સાથે કોલેબોરેશન છે. ઇન્ટરનેશનલ રિલેશન સેલ શું કરશે? તો કે તમે જ્યારે સ્ટડી કરો છો, કોઈ પણ કોર્સમાં સ્ટડી કરતા હોય, કોમર્સના સ્ટુડન્ટ માટે પણ આપણે ઓપન હોય છે કે બીસીએ કરતા હોય, બીબીએ કરતા હોય, બીકોમ કરતા હોય, કોઈ પણ કોર્સ કરે છે સ્ટુડન્ટ, તમે જે કંઈ કોર્સ કરો છો તો યુનિવર્સિટીની અંદર 15 દિવસ, મહિનો, 1.5 મહિનો, 6 મહિના આવા પ્રોગ્રામ એરેન્જ થતા હોય ફોરેન યુનિવર્સિટીમાં સ્ટડી માટેના. આ બે પ્રકારના પ્રોગ્રામ થતા હોય. એક એવું છે જેમાં આવા જવાનો એક્સપેન્સ, ફોરેન યુનિવર્સિટીમાં જાઓ છો તો આવા જવાનો એક્સપેન્સ તમારે દેવાનો છે. અને બીજો એવો પણ આવશે જેની અંદર સામેની યુનિવર્સિટી તમારે આવા જવાનું કાંઈ નથી દેવાનું, પણ સામેની યુનિવર્સિટી તમને સ્ટાઇપન્ડ આપે છે. પણ એના માટે તમારે અલગ પ્રિપેરેશન કરવી પડે, કેમ કે એની અંદર તો કોમ્પિટિશન રહેવાની. તો એનું તમને આપણો ઇન્ટરનેશનલ રિલેશન સેલ છે એ તમને પૂરું ગાઈડ કરશે, તમને પહેલા જ સમજાવી દેશે કે જેથી તમને આઈડિયા આવે આના રિલેટેડ. ક્લિયર? તો આ બધા અમુક સેલ છે, અમુક વિભાગ છે કે જે તમારા માટે સ્ટુડન્ટને કોઈ પણ હેલ્પફુલ થઈ શકે એના રિલેટેડ. આ એક કેમ્પસ છે કે જેની અંદર અમુક ડિટેલ આપેલી છે. કેમ્પસ આપણું 150 એકર જમીનમાં આપણું કેમ્પસ છે. 2000 પ્લસ ફેકલ્ટીઝ મેમ્બર અવેલેબલ છે. 75 થી વધારે ફોરેન યુનિવર્સિટીમાં પાર્ટનરશિપ છે. 35,000 થી વધારે સ્ટુડન્ટ હાલમાં સ્ટડી કરે છે યુનિવર્સિટીમાં. અને મેઇન છે 12,000 થી વધારે
ઇન કેમ્પસ હોસ્ટેલ સુવિધા અવેલેબલ છે. આ એક્રેડિટેશન છે. તમે જે એન્જિનિયરિંગ કોર્સ કરવા માંગો છો તો AICTE એપ્રુવડ હોવા જોઈએ. તમે ફાર્મસી કરવા માંગો છો તો એ ફાર્મસીની કાઉન્સિલમાંથી પરમિશન મળેલી હોવી જોઈએ. તમે લો કરવા માંગો છો તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તરફથી તમને પરમિશન મળેલી હોવી જોઈએ. આ બધા એક્રેડિટેશન છે આખા કે જેની અંદર તમને આ યુનિવર્સિટીની અંદર બધા મળેલા છે. નેક્સ્ટ આ છે આપણે એક આપેલું છે કે ભાઈ યુનિવર્સિટીને ફર્સ્ટ રેન્ક આપેલો છે. બેસ્ટ પ્લેસમેન્ટ એક્ટિવિટી માટેનો એવોર્ડ આપેલો છે. બેસ્ટ પ્લેસમેન્ટ એક્ટિવિટી મેજર કોર્સની અંદર આપણે પ્લેસમેન્ટ એક્ટિવિટી સારી છે એના માટેનો આખો એવોર્ડ આપેલો છે. હવે આપણે જોઈએ કોર્સ ઓફર્ડ ફોર A ગ્રુપ. પણ થોડા નાના છે પણ હું આખું સમજાવી દઈશ. સૌથી પહેલો કોર્સ એન્જિનિયરિંગ A ગ્રુપ રિલેટેડ એન્જિનિયરિંગ બેચલર ઓફ ટેકનોલોજી છે. બેચલર ઓફ ટેકનોલોજી ની અંદર આ 22 થી વધારે બ્રાન્ચ છે. તમે આ બધામાંથી કોઈ પણ એન્જિનિયરિંગ કરી શકો છો. એન્જિનિયરિંગ લાઈન નાની નથી. સિમ્પલ પેલો આપણે સ્ટાર્ટ કરીએ એરોનોટિકલ એન્જિનિયરિંગ. કોઈ સ્ટુડન્ટને પ્લેનના પાર્ટ્સ બનતા હોય, પ્લેનના જેના પાર્ટ્સ બનતા હોય ને એવી જગ્યાએ આપણે જોબમાં જવું છે તો તમે ત્યાં એરોનોટિકલ એન્જિનિયરિંગ કરી શકો. એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગ. તમે એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગ મીન્સ કે જે સ્ટુડન્ટને એરપોર્ટ રિલેટેડ જોબમાં જવું છે, એરપોર્ટ રિલેટેડ ત્યાં ક્યાંક ને ક્યાંક મેન્ટેનન્સ વિભાગ હશે એવા જોબમાં જવું હોય તો તમારા માટે ઓપ્શન અવેલેબલ છે એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગ. એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ. ખેતીનો પાક એવી મશીનરીથી યુઝ વધારે લઈ શકાતું હોય એના રિલેટેડ આખું મશીનરી રિલેટેડ શીખવાનું આવે છે. એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ એન્જિનિયરિંગ લાઈન છે. BSc એગ્રી અલગ, BSc એગ્રી અલગ, આ એન્જિનિયરિંગ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ અલગ છે. ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ. ઓટોમોબાઈલ સેક્ટરમાં જવું હોય તો ઓટોમોબાઈલ અવેલેબલ છે. બાયોમેડિકલ એન્જિનિયરિંગ. હોસ્પિટલની અંદર સાધન સામગ્રી આવતી હોય એ સાધન સામગ્રી ક્યાંક બનતી તો હશે ને તો એવી જગ્યાએ આપણે જોબમાં જવું છે તો તમારા માટે BM એટલે કે બાયોમેડિકલ કોર્સિસ અવેલેબલ છે. કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ. કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ અને IT અત્યારે ટોપ ઉપર છે કારણ કે કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં અત્યારે જોબ ઓપોર્ચ્યુનિટી ઘણી સારી છે. આપણે એના સ્પેશિયલાઇઝેશન પણ જોશું, એના વિશે થોડી વાર પછી આપણે ડિસ્કસ પણ કરીએ. એના સિવાય કોર્સ છે સિવિલ એન્જિનિયરિંગ. કોઈને કન્સ્ટ્રક્શન લાઈનમાં આગળ જવું છે તમારા માટે કોર્સ સારો છે સિવિલ એન્જિનિયરિંગ. આગળ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે. પછી EC એટલે કે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન. તમે EC લાઈનમાં પણ જઈ શકો છો. ડેરી ટેકનોલોજી. ડેરી ટેકનોલોજી રિલેટેડ બે કોર્સિસ છે, BTech અને BSc. બંને કોર્સમાં તમે ડેરી ટેકનોલોજી કરી શકો છો. મરીન એન્જિનિયરિંગ. મરીન એન્ડ નેવી કમ્યુનિકેશન કહેવાય. નેવી રિલેટેડ જવું છે આપણે જોબમાં ફ્યુચરમાં તો તમારા માટે મરીન એન્ડ નેવી એન્જિનિયરિંગ કરી શકો. એના પછી આવે છે માઇનિંગ એન્જિનિયરિંગ. માઇનિંગ એટલે પથ્થરની ખાણો હોય છે પણ આપણે જનરલી ગર્લ્સ રિલેટેડનું સજેશન નહીં કરું પણ બોયઝ રિલેટેડ માઇનિંગ એન્જિનિયરિંગમાં સ્ટુડન્ટ કરતા હોય છે. આગળ વેપન ટેકનોલોજી. વેપન ટેકનોલોજી એટલે આપણે જે એકચ્યુઅલી કહેવાય એને મિલિટરી એન્જિનિયરિંગ. મિલિટરી એન્જિનિયરિંગમાં જે વેપન યુઝ થતા હોય છે અત્યારે યુઝ થતા હોય છે એના ટેકનોલોજી રિલેટેડ આખું શીખવું છે આપણે તો તમે વેપન ટેકનોલોજી પણ કરી શકો છો. એના પછી પેટ્રોલિયમ એન્જિનિયરિંગ. પેટ્રોલની રિફાઇનરી આવે છે તો પેટ્રોલની રિફાઇનરી રિલેટેડ આપણે જોબમાં જવું છે તો તમારા માટે પેટ્રોલિયમ એન્જિનિયરિંગ સારો કોર્સ અવેલેબલ છે. IT ઇન્ફોર્મેશન ટેકનોલોજી. કમ્પ્યુટર અને IT બંને લાઈન ઇક્વલિટી માઇનર સબ ચેન્જીસ આવશે. માઇનર ચેન્જીસ મીન્સ 2 કે 3 સબ્જેક્ટનો ચેન્જીસ આવે બાકી આવશે સોફ્ટવેર ડેવલપમેન્ટ રિલેટેડ. આ બધા અમુક કોમ્પ્યુટરના સ્પેશિયલાઇઝેશન આપ્યા છે. સ્પેશિયલાઇઝેશન આપ્યા સમજીએ પહેલા હું એક આપણે સમજાવવા માંગુ છું. કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કરો છો કે IT કરો છો તેમાં ભણવાનું શું આવે આ જાણવું પણ જરૂરી છે. એક સિમ્પલ ક્વેશ્ચન પૂછું. તમે જ્યારે બોર્ડનું ફોર્મ ભરો છો તો બોર્ડનું ફોર્મ આપણે હેન્ડ રિટન અત્યારે ઓફલાઈન ભરીએ છીએ કે ઓનલાઈન ભરીએ છીએ? હવે બધું મેજોરિટી વર્ક ઓનલાઈન થઈ ગયું. તમે ક્યાંક ને ક્યાંક જાતો છો અમુક ફોર્મ ભરવાના કહેતો કે સાયબર કાફેમાં જઈને ફોર્મ ભરીએ છીએ આપણે આ કરીએ છીએ ને સાયબર કાફેમાં ફોર્મ ભરીએ. બેંકે જઈએ છીએ તો બેંકમાં બધું સોફ્ટવેર બેઝ થઈ ગયું આવે. તો બીજો એક્ઝામ્પલ આપું. તમે મેડિકલ સ્ટોરમાં જાઓ છો બિલ માંગો છો એ તમને લખીને આપે છે કે પ્રિન્ટેડ આપે છે? પ્રિન્ટેડ આપે છે. તો બધું જ વર્ક શું થઈ ગયું? ઓનલાઈન બેઝિસ થઈ ગયું. હવે પેલો પોઈન્ટ આપણે જે મેં કીધું એમ કે તમારું રિઝલ્ટ આવે 10માનું રિઝલ્ટ આવ્યું 12માનું રિઝલ્ટ આવ્યું તમને એક વેબસાઇટ આપી હોય કે આ વેબસાઇટમાં તમારો સીટ નંબર નાખશો એટલે તમારું રિઝલ્ટ આવી જશે. આવું થાય છે ને? તો એ શું બનાવ્યું પહેલા તો ડેસ્કટોપની અંદર PC ની અંદર શું આપણે જોઈએ છીએ તો કે વેબસાઇટ જોઈએ છીએ ને તો એ જે વેબસાઇટ આપણે યુઝ કરીએ છીએ પણ એ વેબસાઇટ બનાવવાની કઈ રીતે એ શીખવાનું આવે છે. સમજાય છે શું કહું?
એ વેબસાઇટ બનાવવાની કઈ રીતે એ આપણે શીખવાનું આવે છે. સેકન્ડ પોઈન્ટ, આપણે મેં કીધું મેડિકલ સ્ટોરની અંદર જઈએ છીએ તો એ જે સિસ્ટમ બનાવી આપણે જે પ્રિન્ટ આપી દે છે ને એટલે પ્રિન્ટ નીકળી જાય, પણ એ સોફ્ટવેર કોઈ બનાવ્યો તો હશે ને, એ યુઝ કરે છે મેડિકલ સ્ટોર વાળા, પણ એને બનાવતા નહીં ફાવતું, તો એ બનાવવાનું કઈ રીતે એ શીખવાનું આવે છે. થર્ડ પોઈન્ટ, આપણે મોબાઈલની અંદર ઓનલાઈન લેક્ચર ચાલુ હશે, તમે કયા સોફ્ટવેરથી યુઝ કરતા ઓનલાઈન લેક્ચર માટે, કયો સોફ્ટવેર યુઝ કરતા? જનરલી અમુક કોર્સ આવે જેમ કે અમુક એપ્લિકેશન આવે જેમ કે ઝૂમ છે, ગૂગલ મીટ છે, આવી અમુક એપ્લિકેશન છે. એક બીજો પોઈન્ટ આપું, સિમ્પલ એક વોટ્સએપ નામની એપ્લિકેશન કે તો યુઝ હશે ને, બધાને ખ્યાલ હશે જ, બધાને ખ્યાલ હશે જ. તો એ સોફ્ટવેર જે એપ્લિકેશન છે આપણે શું કરીએ, પ્લે સ્ટોરમાં ગયા, ઇન્સ્ટોલ કરી, યુઝ કરી લીધી. વોટ્સએપ નામની એપ્લિકેશન યુઝ કરી લીધી, ઝૂમ નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી, યુઝ કરી લીધી, ગૂગલ મીટ ઇન્સ્ટોલ કરી, યુઝ કરી લીધી. પણ એ એપ્લિકેશન કોઈએ બનાવી તો હશે ને, તો તમે યુઝ કરી શકો ને. તો એ જે ડેવલપમેન્ટનું કામ છે, મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટનું કામ છે, એ શીખવાનું આવે છે આ કોર્સમાં. ખ્યાલ આવે છે શું કહું? તો ડેવલપમેન્ટ આપણે વેબસાઇટથી લઈને મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ, એ ખાલી એન્ડ્રોઈડની એવું જરૂરી નહીં. સમજો, જો એક એક્ઝામ્પલ આપું, ફ્લિપકાર્ટની વેબસાઇટ છે, ફ્લિપકાર્ટ આપણે જે ઓનલાઈન પરચેસ આવે બરાબર, તો ફ્લિપકાર્ટની વેબસાઇટ છે જ, એન્ડ્રોઈડના મોબાઈલ માટેની એન્ડ્રોઈડની એપ્લિકેશન છે જ, આઈફોન રિલેટેડ આઈફોનમાં પણ એવી એપ્લિકેશન તો છે જ. પણ ત્રણ તો સિમ્પલ પેલો ક્વેશ્ચન એ છે કે એ ગ્રુપના સ્ટુડન્ટ માટે કે તમે કઈ વિચાર્યું છે કે આગળ કઈ લાઈનમાં જવું છે, કઈ લાઈનમાં જવું છે? કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ. બીજી કોઈ બ્રાન્ચમાં કોઈને વિચાર છે? સેમ ક્વેશ્ચન બી ગ્રુપ માટે. ગુડ. તો સૌથી પહેલા વન બાય વન સ્ટાર્ટ કરીએ. પણ પહેલો પોઈન્ટ, જે તે કોર્સ નક્કી કરવો છે. જો પહેલો પોઈન્ટ શું છે? હાઉ ટુ ચૂઝ કોર્સ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ. પહેલા તમે હાઉ ટુ ચૂઝ કોર્સ, તમે કઈ રીતે કોર્સ નક્કી કરી શકો કે મારે આગળ શું સ્ટડી કરવું છે. આપણે ફ્રેન્ડ લે છે સ્ટડી કરવું જરૂરી. These avenues have been providing for Parul University students endless opportunities through exchange programs and various research collaborations. Parul University has been focusing on the overall development of the students, and one of the ways through which the university has made this possible is through its unique blend of extracurricular and co-curricular activities. Through such events, the university has been bringing its સબમિટ કર્યું, ઓનલાઈન ફોર્મ આવ્યું, વેબસાઇટ કીધી, તમે સબમિટ આપ્યું, સબમિટ આપી દીધું ને, તો એ ક્યાં જાય? કોઈ વ્યક્તિને આપે છે? નહીં. આપણે એ કહીએ છીએ ક્યાંક સેવ થાય છે, ક્યાંક સર્વરમાં જાય છે. એ ક્યાં જાય? તમે જે ક્યાં જઈને તમે બધા સ્ટુડન્ટ આટલા બધા છો તો બધાની ડિટેલ ક્યાંક સેવ થતી હોય. એ જે સેવ થતી હોય ને એને કહેવાય ડેટાબેઝ, અને એ સિસ્ટમને કહેવાય ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. તમારે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ પણ આખી ભણવાની આવે છે. ખ્યાલ આવ્યો? આ બધા જ છે કોમ્પ્યુટર લાઈનની અંદર. આ બધા સ્પેશિયલાઇઝેશન છે. દરેક સ્ટુડન્ટની અલગ અલગ સ્કિલ હોય, અલગ અલગ ઇન્ટરેસ્ટ હોય. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બાયો ઇન્ફોર્મેટિક્સ છે, બિગ ડેટા એનાલિટિક્સ, ડેટાબેઝ રિલેટેડ છે, બ્લોકચેન, ક્લાઉડ કમ્પ્યુટિંગ, સાયબર સિક્યુરિટી. સાયબર સિક્યુરિટી પણ અત્યારે ડિમાન્ડેબલ છે. સાયબર સિક્યુરિટીમાં એકચ્યુઅલી ક્રિપ્ટોગ્રાફી યુઝ થતું હોય. ફોર એક્ઝામ્પલ એક એક્ઝામ્પલ આપું, કોઈ મેસેજ છે, અહીંથી હું કોઈ મેસેજ સ્ટુડન્ટને મોકલો, કોઈ વ્યક્તિને મોકલો, વચ્ચે કોઈ હેક કરે છે. એક્ઝામ્પલ આપું છું ખાલી, હેક કરી લીધો, હાઈ મેસેજ લખ્યો તો વાંધો નથી, પણ માની લો કોઈ કોન્ફિડન્શિયલ મેસેજ ટ્રાન્સફર થાય છે, એ હેક કરે છે, તો એ મિસયુઝ કરી શકે. તો અહીંથી એક એમાં શું થાય, એવી એક ટેકનિક આવે, એન્ક્રિપ્ટ અને ડિક્રિપ્ટ. અહીંથી હું મેસેજ કરું, ત્યાં અહીંથી એન્ક્રિપ્ટ કરે, ત્યાં ડિક્રિપ્ટ કરે. વચ્ચે કોઈ હેક કરે તો એને આઈડિયા નથી આવતો કે શું મેસેજ કરેલો છે. તો આવી જે ટેકનિકનું આખું ભણવાનું આવે છે એને કહેવાય ક્રિપ્ટોગ્રાફી. પણ એના રિલેટેડ આપણે આગળ જવું છે તો તમારા માટે સાયબર સિક્યુરિટી પણ સારો સ્કોપ છે. આગળ જઈએ છીએ તો કે મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ. ખાલી મારે iOS અને એન્ડ્રોઈડ એપ્લિકેશન ડેવલપમેન્ટ રિલેટેડ શીખવું છે, તમારા માટે એ પણ સારો સ્કોપ છે. ખાલી વેબસાઇટ રિલેટેડ જ મારે શીખવું છે, અલગ અલગ જેટલા પણ સોફ્ટવેર આવે છે એના વિશે શીખવું છે, તો તમારા માટે વેબ ટેકનોલોજી અવેલેબલ છે. આ બધા જ કોમ્પ્યુટર સાયન્સના સ્પેશિયલાઇઝેશન છે. આ કંઈક આપેલું છે નીચે. હવે અહીં પહેલા છે ને આ કંપની જોવાની. તમે કંપની જોશો ને તો તમને થોડો ઘણો આઈડિયા આવશે આ કેના રિલેટેડ છે. સોફ્ટવેર રિલેટેડ કંપની, સેપ ટેકનોલોજી છે, માઇક્રોસોફ્ટ છે, પીટીએલ છે, ઓરેકલ છે. આ કોર્સને કહેવાય ઇન્ડસ્ટ્રી એમ્બેડેડ કોર્સ.
આવશે કોમ્પ્યુટર આઈટી માટેના જ કોર્સ, પણ ઇન્ડસ્ટ્રી એમ્બેડેડ કોર્સ કહેવાય, કોલેબોરેશન કર્યું કહેવાય. એટલે તમે જે ભણો છો આ અત્યારે જે કોર્સ હોય પારુલ યુનિવર્સિટી કનેક્ટેડ હોય. આ કોર્સ છે એ કનેક્ટેડ છે આ બધી જ સોફ્ટવેરની કંપની સાથે. તમે ઇન્ડસ્ટ્રી એમ્બેડેડ કહેવાય. આ કોર્સમાં પણ તમે એડમિશન લઈ શકો છો. તો આ પોઈન્ટ કયો પેલો એન્જિનિયરિંગ રિલેટેડ. એન્જિનિયરિંગ રિલેટેડ કોઈ ડાઉટ? હવે પેલો પોઈન્ટ એ આવે કે એન્જિનિયરિંગમાં જવું છે તો એન્જિનિયરિંગની એડમિશન પ્રોસિજર શું હોય આ પણ સમજવું જરૂરી છે. તો જો કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં તમારે જે ઇન્સ્ટિટ્યૂટમાં જવું છે ત્યાં 50-50% સ્ટેટ કોટા અને મેનેજમેન્ટ કોટાની સીટ હોય. સ્ટેટ કોટા અને મેનેજમેન્ટ કોટા ફી બંને સેમ હોય, ફીમાં કોઈ ચેન્જીસ ન હોય. પણ સ્ટેટ કોટા અને મેનેજમેન્ટ કોટા આવે. મેનેજમેન્ટ કોટા એટલે એવું કે તમારે જે કોલેજમાં એડમિશન લેવું છે ત્યાં તમે ડાયરેક્ટ જઈને એડમિશન લઈ શકો છો. સ્ટેટ કોટા એટલે શું થાય કે તમારું 12માનું રિઝલ્ટ અને ગુજકેટનું થઈને કોમ્બિનેશન કરીને જે મેરિટ બને છે, મેરિટમાં ચોઇસ ફિલિંગ કરીને તમે એડમિશન લો છો. તમે એ રીતે પણ લઈ શકો. પણ આના માટેની વેબસાઇટ છે jacpcrdc.ac.in. તમને વેબસાઇટ મોકલાવી દઈશ ફ્યુચરમાં. તો એની અંદર બધા જ ઇન્સ્ટ્રક્શન આવતા હોય અને તમે એસીપીસી થ્રુ એડમિશન લીધું કહી શકાય. ખ્યાલ આવ્યો? તો આ એન્જિનિયરિંગ રિલેટેડ તમારે જવું છે તો તમે આ પ્રોસેસ થ્રુ કરી શકો. સેકન્ડ, એ ગ્રુપ રિલેટેડ ફાર્મસી લાઈન છે, ફેકલ્ટી ઓફ ફાર્મસી. એમાં 3 કોર્સીસ અવેલેબલ છે: ડિપ્લોમા ઇન ફાર્મસી, બેચલર ઓફ ફાર્મસી અને ડોક્ટર ઓફ ફાર્મસી. શોર્ટમાં કહેવાય ડી ફાર્મ, બી ફાર્મ અને ફાર્મ ડી. ડી ફાર્મ, બી ફાર્મ અને ફાર્મ ડી. 2 વર્ષનો કોર્સ છે, 4 વર્ષનો કોર્સ છે અને 6 વર્ષનો કોર્સ છે. ફાર્મસી રિલેટેડ ફાર્મસી કોર્સ એવો છે કે જે એ ગ્રુપ બી ગ્રુપ બંને કરી શકે. ફાર્મસીના કોર્સ એવા છે કે જે એ ગ્રુપ બી ગ્રુપ બંને કરી શકે. આની પ્રોસિજર પણ મેં કીધું 2 રીતે થાય. એસીપીસી થ્રુ પણ થાય અને મેનેજમેન્ટ કોટામાં તમારે જે જગ્યાએ જવું હોય ત્યાં ડાયરેક્ટ જઈ શકો. આ જે કોર્સ છે ડોક્ટર ઓફ ફાર્મસી, આ કોર્સની અંદર 6 વર્ષનો કોર્સ છે. તમારે 6 વર્ષ હોસ્પિટલમાં ભણવાનું આવે છે. આ બધા કોર્સમાં ખાલી મેડિસિન, દવા રિલેટેડ જ શીખવાનું આવે છે. આમાં હોસ્પિટલનો એક્સપિરિયન્સ પણ તમારે આવે છે, કારણ કે મેં કીધું સ્ટડી કરવાનું છે. આમાં તમારા નામની આગળ ડોક્ટર યુઝ કરી શકો છો તમે. આ કોર્સ એના રિલેટેડ છે, ડોક્ટર ઓફ ફાર્મસી. એના પછી આવે છે ફેકલ્ટી ઓફ આર્કિટેક્ચર. આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટમાં બીઆર કોર્સ થાય. બીઆર, બેચલર ઓફ આર્કિટેક્ચર. બેચલર ઓફ આર્કિટેક્ચરમાં જવું છે. આની પ્રોસિજર પણ 2 રીતે થાય. મેં કીધું સેમ વે, એસીપીસી થ્રુ અને મેનેજમેન્ટ કોટા. પણ આર્કિટેક્ચરમાં તમારે પેલું છે કમ્પલસરી નાટાની એક્ઝામ દેવી પડે, NATA. નાટાની એક્ઝામ કમ્પલસરી છે. નાટા એક્ઝામ ક્લિયર કરશો તો જ તમે આર્કિટેક્ચરમાં એડમિશન લઈ શકો. આ કોર્સિસ છે એ ગ્રુપ રિલેટેડ. થર્ડ છે બીએસસી. આ બધા સ્પેશિયલાઇઝેશન આપેલા છે બીએસસી ના. બાયોકેમિસ્ટ્રી છે, કેમિસ્ટ્રી. આ ફોરેન્સિક સાયન્સ એવું છે કે જે એ ગ્રુપ બી ગ્રુપ બંને કરી શકે. ફોરેન્સિકમાં જનરલી આપણા માઇન્ડમાં એવું છે કે ફોરેન્સિક સાયન્સ બી ગ્રુપના કરતા હોય છે, પણ એ ગ્રુપ બી ગ્રુપ બંને કરે. મેથેમેટિક્સ છે, ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી પણ સારું ડિમાન્ડેબલ છે અત્યારે, ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી. આ બધા સ્પેશિયલાઇઝેશન છે. 8 સ્પેશિયલાઇઝેશન. તમે 8 સ્પેશિયલાઇઝેશનમાં બીએસસી કરી શકો છો. આ 3 વર્ષનો કોર્સ આવે છે. આના માટેનું એલિજિબિલિટી ક્રાઇટેરિયા એવું કે છે કે તમારે 12માની અંદર પાસ હોવા જરૂરી છે. એન્જિનિયરિંગમાં ક્રાઇટેરિયા એવું કે છે કે તમારું 45% 45 થી વધારે પર્સન્ટેજ હોવા જરૂરી છે. બરાબર? આ બીએસસી ની અંદર તમે ગ્રેજ્યુએશન કરી શકો. આ ટોપ રિક્રુટર્સ છે કે જે આપણે મેજર રિક્રુટર્સમાં આપણે જેમ કે BYJUS છે, જે ફાર્મસીમાં જોશો તમને ખ્યાલ આવશે, ઝાયડસ કેડિલા છે, હિમાલયા છે. આ બધામાં આ મેજર રિક્રુટર્સ છે. આપણે પ્લેસમેન્ટ ડિટેલ તો લાસ્ટમાં જોશું, પણ આની અંદર તો આપણે સ્ટુડન્ટ હાલમાં જે જોબ કરે છે. હવે નેક્સ્ટ બી ગ્રુપ રિલેટેડ. યુજીસીએ લાસ્ટ યર એક નોર્મ ચેન્જ કરેલો છે કે જે સ્ટુડન્ટ બી ગ્રુપ લે છે અને એમને એન્જિનિયરિંગમાં લાઈનમાં જવું છે તો લાસ્ટ યર એવું ચેન્જ કર્યું કે તમે આ 5 કોર્સ બીટેક, બેચલર ઓફ ટેકનોલોજીના બી ગ્રુપના સ્ટુડન્ટ પણ કરી શકે છે. ડેરી ટેકનોલોજી છે, ફૂડ ટેકનોલોજી છે, એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ, બાયોમેડિકલ છે અને બાયોટેકનોલોજી. આ 5 કોર્સ છે એની અંદર તમે એડમિશન લઈ શકો છો બીટેકમાં.
હજુ આ વર્ષે નિયમ થોડો ચેન્જ થશે જ, પણ અત્યાર સુધી એવું છે કે તમે બી ગ્રુપના સ્ટુડન્ટ પણ બીટેક કરી શકે છે. સેમ વે સેકન્ડ પોઈન્ટ, ફેકલ્ટી ઓફ ફાર્મસી. ફાર્મસીમાં કયા કોર્સ કીધા રિપીટ કરીએ પાછા? ડી ફાર્મ એટલે કે ડિપ્લોમા ફાર્મસી, બેચલર ઓફ ફાર્મસી અને ફાર્મ ડી, અને ફાર્મ ડી કરી શકો. સેમ વે 2 વર્ષ, 4 વર્ષ અને એમબીબીએસ. એમબીબીએસ કરી શકાય છે. બેચલર ઓફ ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી, ફિઝિયોથેરાપી. ફિઝિયોથેરાપીની પારુલ યુનિવર્સિટીમાં 2 કોલેજ છે, એક વડોદરા, એક અમદાવાદ. ફિઝિયોથેરાપી આ પણ સારું ડિમાન્ડેબલ છે. પેલું કીધું એમબીબીએસ, એના પછી આયુર્વેદ અને એટલે કે બીએમએસ અને આ કોર્સીસમાં આપણે જવું છે. તો એના માટે નીટની એક્ઝામ કમ્પલસરી છે. નીટ એક્ઝામ ક્લિયર કરવી કમ્પલસરી છે. નીટ ક્લિયર નહીં કરી હોય તો તમને ક્યાંય એક કોર્સમાં એડમિશન ન મળી શકે. હવે આની એડમિશન પ્રોસિજર કઈ રીતે હોય? તો એડમિશન પ્રોસિજર medadmgujarat.org નામની વેબસાઇટ છે. એ વેબસાઇટની અંદર ઇન્સ્ટ્રક્શન medadmgujarat.org નામની વેબસાઇટ છે, જેમાં જે કાંઈ ઇન્સ્ટ્રક્શન આવશે એડમિશન પ્રોસિજર રિલેટેડ એમાં આવતી જશે. હવે પહેલો પોઈન્ટ એમબીબીએસ. એમબીબીએસમાં કોઈ સ્ટુડન્ટને ઈચ્છા છે, બરાબર, તો નીટની અંદર સારો સ્કોર જરૂરી છે. સ્ટેટ કોટા, મેનેજમેન્ટ કોટા, 2 ટાઈપની સીટ આવતી હોય એમબીબીએસ રિલેટેડ. સ્ટેટ કોટા, મેનેજમેન્ટ કોટા. બંનેની પ્રોસિજર મેડિકલ કાઉન્સિલ હેન્ડલ કરે છે. બંનેની પ્રોસિજર મેડિકલ કાઉન્સિલ હેન્ડલ કરે છે. રજીસ્ટ્રેશન કરેલી ડેટ આવશે ફિક્સ. એ રજીસ્ટ્રેશન કર્યા પછી ચોઇસ ફિલિંગ આવે. ચોઇસ ફિલિંગમાં તમને જે 1 બાય 1 તમને એલોકેશન થતું હોય એ પ્રમાણે સ્ટેટ કોટા, મેનેજમેન્ટ કોટા મળી શકે. સેકન્ડ કોર્સ બીએમએસ આયુર્વેદ. સ્ટેટ કોટા, મેનેજમેન્ટ કોટા બંને અવેલેબલ છે. સ્ટેટ કોટાની પ્રોસિજર મેડિકલ કાઉન્સિલ હેન્ડલ કરે છે. મેનેજમેન્ટ કોટાની પ્રોસિજર તમારે જે તે ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવા માંગો છો ત્યાં તમે ડાયરેક્ટ એડમિશન લઈ શકો છો. થર્ડ કોર્સ છે બીએચએમએસ હોમિયોપેથી. સ્ટેટ કોટા, મેનેજમેન્ટ કોટા. સ્ટેટ કોટાની પ્રોસિજર મેડિકલ કાઉન્સિલ હેન્ડલ કરે છે. મેનેજમેન્ટ કોટાની પ્રોસિજર માટે તમારે જે તે ઇન્સ્ટિટ્યૂટમાં તમે ડાયરેક્ટ એડમિશન લઈ શકો છો. ખ્યાલ આવી ગયો? ત્રણેય કોર્સ રિલેટેડ. એમાં કોઈને ડાઉટ અત્યારે નહીં ને? નેક્સ્ટ બીએસસી નર્સિંગ. નર્સિંગમાં સ્ટેટ કોટા, મેનેજમેન્ટ કોટા બંને હશે. સ્ટેટ કોટાની પ્રોસિજર કાઉન્સિલ હેન્ડલ કરે છે. મેનેજમેન્ટ કોટાની પ્રોસિજર તમારે જે તે ઇન્સ્ટિટ્યૂટમાં તમે જઈને ડાયરેક્ટ એડમિશન લઈ શકો છો નર્સિંગ. એના પછીનો કોર્સ આવે બીએસસી એગ્રી. બીએસસી એગ્રીમાં તમારે જવું હોય તો તમે ડાયરેક્ટ એડમિશન લઈ શકો છો. આ બી ગ્રુપ રિલેટેડ બધા કોર્સીસ. નેક્સ્ટ બીએસસી મેજોરિટી કોર્સ બી ગ્રુપ રિલેટેડ અહીંયા છે. બાયોટેકનોલોજી, બાયોકેમિસ્ટ્રી, કેમિસ્ટ્રી છે. એન્વાયરમેન્ટલ સાયન્સ, જીનેટિક્સ, જીઓલોજી, ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફોરેન્સિક સાયન્સ. આ બધા જ સ્પેશિયલાઇઝેશન બી ગ્રુપના સ્ટુડન્ટ કરી શકે છે. ક્લિયર? 3 વર્ષનો કોર્સ આવશે. નેક્સ્ટ આ કહેવાશે બીએસસી તે, પણ બીએસસી ઇન પેરામેડિકલ. બીએસસી ઇન હેલ્થ એન્ડ પેરામેડિકલ ડિપાર્ટમેન્ટ કહેવાય. એની અંદર આ બધા સ્પેશિયલાઇઝેશન આવે છે. તમે નામ જોશો સ્પેશિયલાઇઝેશનના એટલે તમને થોડો આઈડિયા આવશે કે આ કોર્સ એવા છે કે જે તમારે ટોટલી પ્રેક્ટિસ માટે શું જરૂરી છે? હોસ્પિટલ. આ કોર્સ એવા છે કે જેના માટે હોસ્પિટલમાં તમારે પ્રેક્ટિસ કરવાની આવે છે. આપણી પોતાની પારુલ યુનિવર્સિટીની હોસ્પિટલ છે, પારુલ સેવાશ્રમ હોસ્પિટલ. ત્યાં તમારે આ બધા જ કોર્સીસ રિલેટેડ પ્રેક્ટિસ કરવાની આવે છે.
સ્ટડી એક છે સિમ્પલ. તમે એનેસ્થેસિયા છે તો એનેસ્થેસિયા માટે તમારે હોસ્પિટલમાં જે એક્સપિરિયન્સ કરવાનું આવે ને ત્યાં તમારે શીખવાનું છે. એટલે આ બધા જ કોર્સ એવા છે કે જે હોસ્પિટલ રિલેટેડ છે. કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, એમએલટી કોર્સ પણ સારો ડિમાન્ડેબલ છે. મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી, ઓપરેશન થિયેટર ટેકનોલોજી, ઇમરજન્સી મેડિકલ સર્વિસ આ પણ સારું અત્યારે ડિમાન્ડમાં છે. તે ઇમરજન્સી મેડિકલ સર્વિસ, રેડિયોગ્રાફી, ઓપ્ટોમેટ્રી, તો આ બધા સ્પેશિયલાઇઝેશનમાં તમે પેરામેડિકલ કેવા છે શું બીએસસી, પણ બીએસસી ઇન પેરામેડિકલ લાઈન. આટલું ક્લિયર? 3 વર્ષનો કોર્સ રહેશે. આ ટોપ રિક્રુટર્સ છે. ફાર્મસી, એપ્લાઇડ સાયન્સ, પેરામેડિકલ, એગ્રીકલ્ચર. હવે કોમર્સના કોઈ છે નહીં અત્યારે, બરાબર, પણ અમુક કોર્સ એવા છે કે જે આપણે જાણવા જરૂરી છે. આ કોર્સ કોમન ફોર ઓલ, બધા કોર્સ બધા સ્ટ્રીમ માટે અવેલેબલ છે. બીબીએ છે, બીબીએ, એમબીએ, આમ સ્પેશિયલાઇઝેશન છે કોમર્સ રિલેટેડ. આ એક સમજવાનું છે કે માની લો કોઈ ગર્લ છે અત્યારે કે તમારા કોઈ ફ્રેન્ડ કોમર્સમાં છે. હવે તમે બીટેક કરો છો, જે સાયન્સના એ ગ્રુપના સ્ટુડન્ટ છે એ બીટેક કરે છે કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં. હવે એના ફ્રેન્ડ છે જેણે કોમર્સ લાઈન લીધેલી છે પણ એમને ઈચ્છા છે કોમ્પ્યુટર લાઈન રિલેટેડ જવામાં. તો કોમર્સ પછીના પણ કોર્સ અવેલેબલ છે. બીસીએ, બીએસસી આઈટી એન્ડ ઇન્ટિગ્રેટેડ એમસીએ. સેમ સ્પેશિયલાઇઝેશન. જે સ્પેશિયલાઇઝેશન એન્જિનિયરિંગના સ્ટુડન્ટને હતા એ જ સ્પેશિયલાઇઝેશનમાં તમે બીસીએ, બીએસસી આઈટી અથવા ઇન્ટિગ્રેટેડ એમસીએ કરી શકો. બીટેક છે એ 4 વર્ષનો કોર્સ છે. બીએસસી છે બીસીએ છે એ 3 વર્ષનો કોર્સ છે. બીએસસી આઈટી 3 વર્ષનો કોર્સ છે. ઇન્ટિગ્રેટેડ એમસીએ 4 વર્ષનો કોર્સ છે. જનરલી તમે 3 વર્ષ બીસીએ કરો એટલે એમસીએ ના કેટલા વર્ષ થાય? 2 વર્ષ. 3 ને 2 કેટલા થાય? 5 વર્ષ. પણ તમે ઇન્ટિગ્રેટેડ એમસીએ કરવા માંગો છો તો 4 વર્ષમાં તમારી પાસે એમસીએ ની ડિગ્રી આવે છે. ક્લિયર? આ જનરલી કોર્સ છે હોટલ મેનેજમેન્ટ રિલેટેડ, બેચલર ઓફ આર્ટ્સ માં ક્યુલિનરી આર્ટ્સ, બીએસસી ઇન હોટલ મેનેજમેન્ટ એન્ડ ટુરિઝમ એન્ડ ટ્રાવેલ મેનેજમેન્ટ. આ કોર્સિસ આપણને એવું લાગે કે જનરલી આપણે સ્ટ્રીમ છે ને આપણે કોમન કોર્સિસ જોતા હોય છે. કોમર્સ વાળા કોઈ હોય ને તેને પૂછશો તમને ખ્યાલ આવશે. એમ કહેશે બીસીએ, બીબીએ, બીકોમ, તો 3-4 કોર્સ જ કહેશે. આ બધા કોર્સ એવા છે કે જે કોઈના માઇન્ડમાં નથી હોતા. આ ઇન્ટિરિયર ફર્નિચર ડિઝાઇન, ફેશન ડિઝાઇનિંગના કોર્સ છે. ગ્રેજ્યુએટના કોર્સ છે. જનરલી બધા કોર્સ કેવા છે? ગ્રેજ્યુએશનના. આ ગ્રેજ્યુએશનના કોર્સ છે. પ્રોડક્ટ ડિઝાઇન, કોઈ સ્ટુડન્ટને એનિમેશન સાઇડ આવું છે